મંગાવવા મજબૂર બન્યા છે। કુલરના બટન બગડી ગયા હોવાથી ગરમ પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરમાં માર્ચ મહિનાથી જ કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે। બપોરના સમયે તડકામાં બહાર નીકળવું લગભગ અશક્ય બની ગયું છે અને તાપમાન દરરોજ વધી રહ્યું છે। આખી ઉનાળાની સિઝન હજી બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પીવાના ઠંડા પાણીની મૂળભૂત સુવિધા પણ ખોરવાઈ ગઈ છે, જેનાથી દર્દીઓ અને તેમના સંબંધીઓની મુશ્કેલી અણધારી વધી ગઈ છે। નવી સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના ઠંડા પાણીના કુલરો બંધ પડી ગયા છે। વહીવટી તંત્ર દ્વારા કુલરોની રિપેરિંગ કે ચાલુ કરવાની કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી। અમુક કુલરો ચાલુ હોવા છતાં બટન બગડેલા હોવાથી માત્ર ગરમ પાણી જ આપી રહ્યા છે, જે આ તીવ્ર ગરમીમાં નકામું છે। ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આવેલ નાના બાળકોના વોર્ડ અને મહિલાઓના વોર્ડમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ઠંડુ પીવાનું પાણી મળતું નથી। અમુક કુલરમાં તો પાણી સાથે કોક્રોચ પણ આવી રહ્યા છે। ડોક્ટર સહિતના લોકો પાણી બહારથી મંગાવવા મજબૂર બન્યા છે। નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ સહિતના વિસ્તારમાં મૂકવામાં આવેલા કુલરમાં ચોખ્ખાઈના અભાવે કુલરમાં કોક્રોચ સહિતના જીવાત પણ પડી ગયા છે। ફિલ્ટર પાણી આપવાની જગ્યાએ પાણી સાથે કોક્રોચ આપી રહ્યું છે, જેને કારણે ડોક્ટર, દર્દીઓ તેમજ અન્ય લોકો બહારથી બિસ્લરી પાણી મંગાવવા મજબૂર બન્યા છે। અમુક કુલર ચાલુ પણ બટન બગડી જવાથી ગરમ પાણી આપે છે। હોસ્પિટલમાં અનેક કુલર એવા પણ છે જેમાં કુલરના બટન બગડી ગયા છે, જેના કારણે કુલર ઠંડુ પાણી આપવાની જગ્યાએ ગરમ પાણી આપી રહ્યું છે। એવા જ કુલર પણ જ્યાં વીજ કરંટ પણ લાગી રહ્યા છે, જે ખરેખર ગંભીર બાબત બની છે। તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો, સરકારી કોઈ પણ હોસ્પિટલ જોઈ લો, તમામ જગ્યાઓ પર ગંદકી અને વ્યવસ્થાનો પૂરેપૂરો અભાવ છે। આજે સિવિલમાં ગંદકી પહેલી વખત સામે આવી એવું નથી, આના પહેલા પણ કેટલી બધી વખત આવી છે સામે, કે ઠેર ઠેર જગ્યાઓ પર ગુટકાની પિચકારી, માવાની પિચકારી તેમજ બધી જ વસ્તુઓ જે ફાવે એમ પડેલી હોય। અને અત્યારે ખૂબ ગંભીર બાબત એ કહી શકાય કે જે પીવાનું પાણી તો ચોખ્ખું આપવું જોઈએ। હવે સારામાં સારી આરોગ્યની સેવા તો નથી આપી શકતા, પણ આ ભાજપની સરકાર 30 વર્ષ પછી પણ આજે સિવિલની અંદર પીવાનું ચોખ્ખું પાણી પણ નથી આપી શકતા। કુલરની અંદર વંદાઓ ફરતા હોય, જો આ પાણી કોઈ નેતાઓને પાવામાં આવે તો ખબર પડે કે પાણી પીવે છે કે નહીં। એ એટલા માટે આ દુઃખની વાત છે કે સુરતની અંદર જ આરોગ્ય મંત્રી છે ને સુરતની આ સિવિલ હોસ્પિટલની જો આ હાલત હોય તો આપણે વિચારી શકીએ કે આખા ગુજરાતની જે સરકારી હોસ્પિટલો છે એની શું હાલત હશે। અને સૌથી મોટી વાત એ છે કે સુરતના જે આરોગ્ય મંત્રી, આમ તો ગુજરાતના આરોગ્ય મંત્રી છે, જે સુરતની અંદર છે, એ આરોગ્ય મંત્રીને પોતાને આ બધી જ વ્યવસ્થાની ખબર છે કે સરકારી આરોગ્યની વ્યવસ્થા આખી કથળી ગયેલી છે। એટલા માટે જે પોતે પણ સારવાર ગુજરાતની એક પણ હોસ્પિટલમાંથી નથી લેતા, એ બહારથી સારવાર લઈને ગુજરાત પાછા પરત ફરે છે। આનો મતલબ સાફ એવો થાય કે આરોગ્ય મંત્રીને પોતાને પણ પોતાની જ સરકારની અંદર પોતાના જ કહેવાય કાર્યક્ષેત્રની હોસ્પિટલો ઉપર ભરોસો નથી। અને આટલી બધી કથળી ગયેલી જો હાલત હોય, વંદાઓ જો કુલરની અંદર આટા મારતા હોય, તો આના માટે જે જવાબદાર સ્ટાફ બનતો હોય, જે જવાબદાર અધિકારી બનતા હોય, જે કોઈ જવાબદાર બનતું હોય એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। હું તો કહું છું કે એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કે જેથી ભવિષ્યમાં બીજી કોઈ કહેવાય ને કે ભાઈ આટલી લાપરવાહી ના રાખે અને આના કારણે જે બીમારી ઘટવાને બદલે જે વધી રહી છે એના ઉપર થોડો કંટ્રોલ આવે। શું લાગે છે આ ચીજ ચાલે છે કેટલો યોગ્ય છે? ને પછી ક્યાંથી લોકો પાણી બી પીએ છે, હું જોઉં છું એમાં મારા ઘર વિડીયો પાણી બી પીએ છે। જી 100% બિલકુલ યોગ્ય નથી। જો મચ્છર છે, વંદા છે, આ બધાથી રોગ ફેલાય છે। આપણે તો હંમેશા સ્વચ્છતાની વાત કરીએ છીએ, એમના તો સાહેબે સ્વચ્છતાની વાત કરે છે। શું સ્વચ્છતા છે કે જ્યારે તમે દર્દીઓને તમે વંદાઓવાળું પાણી પાવશો, આ સ્વચ્છતા છે? માણસ સિવિલની અંદર આવતો હોય એની કેટલી મજબૂરી હશે કે જ્યારે આવી કથળી ગયેલી પરિસ્થિતિ હોવા છતાં, હોસ્પિટલની છતાં પણ એમાં આરોગ્યની સુવિધા લેવા માટે આવે છે। અને આવે છે તો આરોગ્યની સુવિધા તો સારી મળવી ન મળવી દૂરની વાત છે, પણ સારું પાણી પણ નથી મળતું। આનાથી વિશેષ તો આ સરકારની નાકામયાબી તો કઈ કહી શકાય। આ બાબતે તો અમે વારંવાર અવાજ ઉઠાવ્યા છે અને મહાનગરપાલિકામાં જ્યાં સુધી વિપક્ષ નેતા તરીકે અને તમામ અમારા કોર્પોરેટરો જ્યારે સિવિલની મુલાકાત લેતા હતા, કાર્યક્ષેત્રમાં નહોતું આવતું છતાં પણ અમે જ્યારે વિઝિટો કરતા હતા ત્યારે આ બાબતે હર હંમેશ અવાજ ઉઠાવ્યો છે અને આ બાબતે હર હંમેશ અમે લોકોના હિત માટેની માંગણી કરતા હતા અને આવનારા સમયમાં પણ કરીશું। મારું નામ મનીષા રાઠોડ છે। શું કહો છો તમે આરોગ્ય ખેલ કરે છે આ લોકો બક્ષવા જોઈએ કે નહીં?
ખરેખર મેં પણ જોયું જ છે કે સિવિલોના અંદર તમે જે જોઈ રહ્યા છો અને તમે જે કહી રહ્યા છો હાલમાં મીડિયામાં જાહેરમાં આવી રહ્યું છે એ હકીકત છે અને મેં પણ જોયું છે. પણ તે છતાં બી દર્દીઓને જ્યારે જરૂરત હોય છે તો દર્દીઓ ક્યાં જઈ શકે, એટલે એમણે એ પાણી પીવું જ પડતું હોય છે. પાણી બી પીએ છે અને પછી ડોક્ટરો બહારથી કુલરો હા, મંગાવીને કહે છે. હા. મારા ઘરે એના બી વિડીયો છે આ થાય. અચ્છા. તમે શું કહેશો એમાં કઈ રીતે કેને બેદરકારી? હવે હું બી ફર્સ્ટ ટાઈમ હમણાં આપમાં જોડાઈ છું એટલે ત્યાર પછી હવે આગળ એક્શન લઈશું અને આપ પ્રમાણે જે કંઈ થઈ રહેલું છે આજ સુધી એ બધું બંધ થાય એવું આપણી ઈચ્છા છે એવી. તો પરિચય આપવાનો. સમાજસેવી ધર્મેશ ગામી. રમેશભાઈ, એક બે વિડીયો વાયરલ થયા છે સુરત સિવિલ હોસ્પિટલના, જે સારવાર કરવા માટે આવે છે એ જ પાણી પીએ છે, એ પાણીમાં કોકરોચ દેખાય છે. શું પૂરી શું કરે? સ્વાસ્થ્યના મંદિર સમાન જે ન્યૂ સિવિલ હોસ્પિટલ છે, હજારો લોકો ત્યાં કને પોતાના આરોગ્ય સારું થાય એના માટે આવતા હોય છે. અને ત્યારે ત્યાંના જે અંદરના જે ભાગો છે જ્યાં ફિલ્ટર પાણીના મશીનો બેસાડવામાં આવ્યા છે, એ મશીનોમાં ક્યાંક ને ક્યાંક કોકરેચ જો ફરતા હોય, પાણીની અંદર કોકરેચ હોય, આજુબાજુમાં ગંદકી હોય, તો આ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સિવિલનું તંત્ર નિંદ્રામાં છે. જે પણ લાગતા વખતે અધિકારીઓ હોય એમના પર કડક પગલાં લેવા જોઈએ. અને હજારો માણસો પોતાનું આરોગ્ય સારું કરવા માટે આવતા હોય તો આમાં તો ઉલટા વધારે માંદા થઈને ઘરે જાય. એટલે સારું થવા માટે આવતા હોય તો ચોક્કસ હું માનું છું કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. શું લાગે આરએમઓને એમાં ગલતી? ને એમાં આરએમઓને કંઈ લેવા દેવા નથી. પીઆઈયુ વિભાગ હોય કે જે કંઈ સ્વચ્છતાને લાગતા અધિકારીઓ હોય, બધા આરએમઓનું કામ છે કે ડૉક્ટરોને સાચવવાનું. સ્વચ્છતાનું જેનું કામ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ છે, એ બાબતે પણ ગંભીર રહેવું જોઈએ કે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ એ તમામનું બંનેનું કામ એવું છે કે આખા સિવિલનું વહીવટ સારી રીતે ચાલતું હોય. એટલે સ્વચ્છતા જેને સાફ કરવાનો અધિકાર જેને આપ્યો હોય એ સીધા આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને ચોક્કસ એમના પર પગલાં લેવા જોઈએ.